છે. જનરલ થિયરી ઓફ રિલેટિવિટી પર જતા પહેલા આપણે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીની વાત કરીએ તો સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી એ પોસ્ટ્યુલેટ પર આધારિત છે. હવે મેક્સવેલે એવું કીધું કે જે લાઇટ છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. હવે જો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય તો ઇઝ ધેર એની પ્રોબ્લેમ વિથ ધીસ આઈડિયા? જો વેવ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક તો સૂર્યમાંથી જે અહીંયા આપણે પ્રકાશનું કિરણ મળે છે તે કેવી રીતે મળે? કારણ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે તો શૂન્ય અવકાશ છે અને ત્યારે એવી માન્યતા હતી કે કોઈ પણ વેવ્સ, કોઈ પણ તરંગ હોય એને પ્રસાર થવા માટે, કોઈ પણ તરંગને પ્રસાર થવા માટે માધ્યમની જરૂર પડે છે. જાણે કે આપણે તરંગ લઈએ સાઉન્ડ વેવ એટલે ધ્વનિના તરંગોને પ્રસાર થવા માટે હવાના માધ્યમની જરૂર પડે છે. ઇટ ઇઝ અ વેલ નોન એક્સપેરિમેન્ટ ઇન 5મા કે 6થા ધોરણની અંદર આવે છે કે પેલું ઘડિયાળ હોય અને મૂકી દે અને શૂન્યાવકાશ કરી દેવામાં આવે એટલે પેલું ધ્વનિના તરંગો એટલે જે અવાજ આવતો હોય તો બંધ થઈ જાય એટલે આપણે એવું કહીએ કે ભાઈ ધ્વનિને પ્રસારવા માટે માધ્યમની જરૂર છે. તે જ રીતે મિકેનિકલ વેવ્સ માટે બી માધ્યમની જરૂર પડે છે. આપણે તાર ઉપર કે કોઈ પણ મેટલ ઉપર અહીંયા અઠોરો મારીએ તો એનો ઠણકાર આમ આ રીતે જાય છે. દોરીમાં પ્રસારતા તરંગો માટે બી દોરીના માધ્યમની જરૂર પડે છે. તે જ રીતે કોઈ પણ વેવને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. તો લાઇટ વેવ પૃથ્વી ઉપર કેવી રીતે આવી શકે? કારણ કે એ એસેપ્ટેબલ થિયરી હતી કે કોઈ પણ વેવને પ્રસાર થવા માટે માધ્યમની જરૂર પડે છે. Now medium is necessary for the propagation of any wave. How does sunlight reaches us? It is also a very big question at that time. Now એ જમાનામાં સાયન્ટિસ્ટ લોકોએ એવું વિચાર્યું કે આખા વિશ્વની અંદર એક કોઈક માધ્યમ આપણે કલ્પી શકીએ અથવા તો એક ઇમેજનરી મીડિયમ, એને એ લોકો ઈથર કીધું. હવે આ ઈથર છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તેને પ્રોપેગેટ કરવા માટે માધ્યમ બને છે અને ઈથર વુડ ઓલ્સો સર્વ એઝ ધ એબ્સોલ્યુટ ફ્રેમ ઓફ રેફરન્સ. એટલે એબ્સોલ્યુટ ફ્રેમ ઓફ રેફરન્સની જરૂર પડી એટલે ઈથરનો એક કન્સેપ્ટ આવ્યો. પણ જો કોઈ પણ જાતનું તમારી પાસે પ્રેક્ટિકલી એવિડન્સ નહીં હોય તો આ જે કન્સેપ્ટ છે તે આપણે સ્વીકારી કેવી રીતે શકીએ? એ ત્યારે માનવામાં નહીં આવતી વાત છે. છતાં પણ ઈથર માટે કલ્પના કરવામાં આવી અને જે ઈથર છે તે માસલેસ છે, સેન્સલેસ છે, દેખાતું નથી, એને અનુભવી નહીં શકાય, એનું કોઈ ડર નથી, એવી માન્યતા એક ધારવામાં આવી. હવે થોડીક હિસ્ટોરિકલી વાત કરું તો જે ડેવલપમેન્ટ થયું છે 1900થી ફર્સ્ટ હાફ સેન્ચુરી ઓફ ધી 19th સેન્ચુરી, તો એની અંદર જે કંઈ થયું છે મિકેનિક્સ ડોમિનેન્ટ હતું. પછીના હાફ સેન્ચુરીની અંદર ઘણા બધા શોધખોળો થઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક, સ્પેશિયલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રમાં. તો સેકન્ડ હાફ સેન્ચુરીની અંદર ફેરાડે ઇન્ટ્રોડ્યુસ ધ કન્સેપ્ટ ઓફ ધી ફિલ્ડ થિયરી. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની વાત આવી છે કે ભાઈ જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે બે પદાર્થો વચ્ચે, એ બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે તેની વચ્ચે ગ્રેવિટેશનલ ફિલ્ડ આવે છે. તો બે ચાર્જ છે તે વચ્ચે જે બળ લાગે છે તેની માધ્યમ કયું? તો એ બે ચાર્જ વચ્ચે જે કંઈ માધ્યમ રહે છે તે ફિલ્ડ, ક્ષેત્રનું માધ્યમ કહેવાય છે. ઓસ્ટેડના એક્સપેરિમેન્ટ પરથી ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જો હોય તો એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એવો એક કન્સેપ્ટ આવ્યો ઓસ્ટેડના એક્સપેરિમેન્ટ પરથી. પછી ફેરાડેના એક્સપેરિમેન્ટ પરથી ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે તે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે છે. આપણે ઓબ્વિયસલી 11-12ના સિલેબસની અંદર જાણીએ છીએ કે ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ વિલ ગીવ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગીવ રાઇઝ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ. વધુમાં 1862ની અંદર મેક્સવેલે ઇક્વેશન્સ આપ્યા વિચ ઇઝ નોન એઝ અ મેક્સવેલ ઇલેક્ટ્રોડાયનેમિક્સ ઇક્વેશન. અને હું કીધું તેમ કોઈ પણ વેવ્સને પ્રોપેગેટ થવા માટે માધ્યમની જરૂર પડે છે. તો મેક્સવેલ ઇક્વેશન માટે એવું સ્વીકારવામાં આવ્યું કે જે કંઈ માધ્યમ છે તે ઈથર છે. પ્રોપર્ટીઝ ઓફ ઈથરની જો વાત કરીએ તો ઝીરો માસ છે, નો ડેન્સિટી, નો ઇફેક્ટ ઓફ ગ્રેવિટી, નેવર એક્ઝેક્ટ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ, એવા બધા. અને પછી જો આ સાચું હોય તો
ઇથરની સાબિતી, ઇથર જેવું વસ્તુ અસ્તિત્વમાં ધરાવે છે કે નહીં તેની સાબિતી માટે માઇકલસન એન્ડ મોર્લે એક એક્સપેરિમેન્ટ ડિવાઇસ કર્યો, વિચ ઇઝ વેલ નોન એક્સપેરિમેન્ટ, માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટ. પ્રાયર ટુ ધેટ there is a transformation equation. Transformation equation is nothing but a કોઈ પણ સિસ્ટમ તમે ડેવલપ કરો કે કોઈ પણ ઇક્વેશન ડેવલપ કરો એ એક રીતે એમનું ટ્રાન્સફોર્મેશન આપે કોઈ બીજે કોર્ડિનેટ સિસ્ટમની અંદર, તો એ કોર્ડિનેટ સિસ્ટમની અંદર એની જે કંઈ પ્રોપર્ટીઝ છે, જે કંઈ લાક્ષણિકતા છે, જે કંઈ છે એને તે હોલ્ડ થવું જોઈએ. જો હોલ્ડ થાય તો ઇટ ઇઝ નોન એઝ અ ઇનવેરિયન્ટ ટ્રાન્સફોર્મેશન, એટલે ઇટ ઇઝ અ ઇનવેરિયન્ટ ઇન ધેટ ટ્રાન્સફોર્મેશન. તો આપણે વેલ નોન જાણીએ છીએ કે ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન. ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન આવવા પહેલાં જરાક માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટની આપણે વાત કરીએ. તો માઇકલસન એન્ડ મોર્લે ડિવાઇઝ વન એક્સપેરિમેન્ટ વિચ for the measurement of the velocity in a ether. Now ઓકે, જે ફિગરમાં દેખાય છે અહીં તે માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટનો સ્કેમેટિક ડાયાગ્રામ છે. આ ફિગરની અંદર એસ છે તે સોર્સ છે અને બે સેમી સિલ્વર ગ્લાસ પ્લેટ છે. મિરર M1 છે અને M2 પણ મિરર છે. હવે જ્યારે સોર્સ એસમાંથી પ્રકાશનું કિરણ હોરિઝોન્ટલ ડિરેક્શનની અંદર જાય છે ત્યારે પ્લેટ પી ઉપર પડીને એનું પાર્શિયલી રિફ્લેક્શન અને પાર્શિયલી ટ્રાન્સમિશન થાય છે. જે અંશતઃ પરાવર્તન થતું કિરણ છે એ કિરણ મિરર M1 પરથી રિફ્લેક્ટ થશે અને ફરીથી ઇટ ઇઝ ઓબ્ઝર્વ બાય ધી ટેલિસ્કોપ T. હવે માઇકલસન એન્ડ મોર્લે એવું વિચાર્યું કે ધારો કે ઇથર જેવું માધ્યમ હોય તો આપણે આજે ઇથરની અંદર પૃથ્વી ગતિ કરે છે, તો પૃથ્વી ગતિ કરે છે તો આ જે કંઈ એક્સપેરિમેન્ટ છે તે ઇથરના માધ્યમની અંદર આપણે ફિટ કરી દઈએ અને આપણે એવું કન્સિડર કરીએ કે ઇટ ઇઝ ધ ઇનર્શિયલ ફ્રેમ. અને જે પૃથ્વીનો વેલોસિટી જો યુ હોય તો પૃથ્વીની સાથે આપણું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આખું માઇકલસન મોર્લેનું એ પણ આખું ગતિ કરી શકે. હવે એસમાંથી જ્યારે કિરણ બહાર નીકળે છે અને પી પર આપાત થાય છે અને પી પરથી રિફ્લેક્ટ થાય છે ત્યારે એ મિરર M1 પર જાય ત્યારે એનો પાથ થોડો બદલાઈ જાય છે, કારણ કે M1 એ જેટલું ડિસ્ટન્સ છે તે આખું સાધન એ એક્વાયર કરી લીધું હશે. એટલે જે M1 પોઝિશન આગળ રિફ્લેક્ટ થવું જોઈએ જે કિરણ તે M1 ની જગ્યાએ એ આગળથી રિફ્લેક્ટ થાય છે. ફરીથી ડ્યુરિંગ ધેટ ટાઈમ એ પાછું રિફ્લેક્ટ થયેલું કિરણ એ પી ડેશ પોઝિશન આગળ અથડાઈને ટેલિસ્કોપમાં આવે છે. આ જે પૃથ્વીની ગતિ છે તેના લીધે આ થઈ શકે. હવે જે મિરર M2 છે એ M2 ડેશ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન બિટવીન થઈ જાય. હવે આ જે પાથ ડિફરન્સ છે બંને વચ્ચે તે સિમ્પલી મેથેમેટિક્સથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. પાયથાગોરસનો થિયરમ યુઝ કરીએ અને જે કંઈ છે તે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ અંતરભાગ્ય સમયને સિમ્પલી મેથેમેટિક્સ યુઝ કરીને આપણે આ બે વચ્ચેનો પાથ ડિફરન્સ ઓબ્ઝર્વ કરી શકીએ. અને આ પાથ ડિફરન્સના લીધે જે ઇન્ટરફિરન્સ થાય છે તે ઇન્ટરફિરન્સની અંદર ફ્રિન્જીસની અંદર શિફ્ટિંગ થશે. જે કંઈ શલાકાઓ જે દેખાય છે તેમાં શિફ્ટિંગ આવશે. જો ખરેખર ઇથર જેવું માધ્યમ હોય અને આ જે મૂવિંગ થાય છે અર્થ સાથે. હવે આ માઇકલસનનું જે સાધન હતું એ લગભગ 0.0037% ઓફ ફ્રિન્જીસ, એટલે આટલી ફ્રિન્જીસ પણ શિફ્ટ થાય તો એ નોંધી શકે એવું સેન્સિટિવ હતું. અને જે માઇકલસન મોર્લે જે સાધનો યુઝ કરેલા એના ડાયમેન્શન યુઝ કરીએ આપણે અને સિમ્પલી કેલ્ક્યુલેશન ગણતરી કરીએ તો path difference between the two beams was calculated and was found to be equal to L into V square by C square, where V is the velocity of earth or velocity of instrument, C is the velocity of light, પ્રકાશનો વેગ, અને L જે બે પરપેન્ડિક્યુલર આર્મ છે તે આર્મ વચ્ચેનું અંતર છે. હવે માઇકલસન મોર્લેના જે એક્સપેરિમેન્ટમાં ડેટા હતા તે મૂકીએ તો 0.37 જેટલી ફ્રિન્જીસ શિફ્ટ આવે છે. બટ એકચ્યુઅલી માઇકલસન એન્ડ મોર્લે જે એક્સપેરિમેન્ટ કરેલો એમાં કોઈ પણ પ્રકારની ફ્રિન્જીસના શિફ્ટિંગ ઓબ્ઝર્વ થયેલું નહીં. એટલે ઇટ ઇઝ અ એકચ્યુઅલી નેગેટિવ રિઝલ્ટ આવે છે. જો ખરેખર આવું ઇથર જેવું માધ્યમ હોય તો રિઝલ્ટ પોઝિટિવ આવવું જોઈએ. વધુમાં માઇકલસન મોર્લે જુદા જુદા એલ્ટિટ્યુડ, જુદા જુદા પૃથ્વી પર જુદા જુદા સ્થળે પણ અને જુદી જુદી સિઝનમાં બી પ્રેક્ટિકલ કરેલા.
પણ દરેક વખતે એમને નેગેટિવ રિઝલ્ટ મળેલું અને પછી ધેટ થિયરી કે જે ઇથર છે, જે ઇમેજનરી માધ્યમ આપણે કરેલું તે ડિસ્કાર્ડ કરવામાં આવેલું. હવે એ જે આમ જે પ્રેક્ટિકલ માઇકલસન મોર્લેનો હતો એ જે એક્સપેરિમેન્ટ છે એને 90 ડિગ્રી રોટેટ કરીને પણ ફ્રિન્જીસ શિફ્ટ મળેલી, અને એ 90 ડિગ્રી ફ્રિન્જીસ શિફ્ટ કરો તમે ત્યારે જે મિરર M1 હતો તેની જગ્યાએ મિરર M2 આવી જાય ને M2 ની જગ્યાએ M1 આવી જાય, ત્યારે આ બંનેનું રિઝલ્ટ કમ્બાઈન કરે તો બી ફ્રિન્જીસ શિફ્ટિંગ નહીં મળેલી અને જે ઇથર હાઇપોથિસિસ છે તે ત્યારે ડિસ્કાર્ડ કરી દેવામાં આવેલી. હવે જો આ નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે તો પછી આ જે કંઈ છે હાઇપોથેટિકલ અથવા તો વેવ પ્રોપેગેશનની થિયરી, તો એને એક્સપ્લેન કેવી રીતે કરી શકાય? અને જે પાર્ટિકલ ફિઝિક્સ, હાયર એનર્જી પાર્ટિકલ ફિઝિક્સની અંદર પાયોન ડીકે છે કે ઇલેક્ટ્રોન પોઝિટ્રોન એનહાઇલેશન પ્રોસેસ છે કે પછી કાર્યકારણનો સિદ્ધાંત છે. હવે કાર્યકારણનો સિદ્ધાંતમાં તો એવું છે કે આપણે અહીંયા વિચારી શકીએ કે કોઈ એક માણસ છે અને એ એક બોલ ફેંકે છે. હવે આ જે બોલની વેલોસિટી છે એ વેલોસિટી ઓફ લાઇટ કરતાં વધારે છે, એટલા વધારે વેગથી એ ફેંકે છે. અહીંયા એક બીજો માણસ છે, આ બીજો માણસ છે તે આ બોલ છે એને કેચ કરે છે, અને અહીંયા એક ઓબ્ઝર્વર છે, ઓબ્ઝર્વર O, અહીં A, B અને ઓબ્ઝર્વર. હવે આ જે માણસ છે તે બોલ વેલોસિટી ઓફ લાઇટ કરતાં વધારે સ્પીડથી ફેંકે છે, અને આ માણસ જે કંઈ ઘટના ઓબ્ઝર્વ કરે છે એની પાસે જે કંઈ પ્રકાશનો વેગ છે તે c જેટલો જ છે. હવે આમાંથી જે કિરણો નીકળે છે તે વેલોસિટી ઓફ લાઇટ છે, અને આ બોલ જે પોતે છે તે વેલોસિટી ઓફ લાઇટ કરતાં વધારે વેગથી અહીંયા આવી જાય છે. તો આ માણસ શું ઓબ્ઝર્વ કરશે? જે ઓબ્ઝર્વર છે તે શું ઓબ્ઝર્વ કરશે કે એ એવું ઓબ્ઝર્વ કરશે કે બોલ પહેલા પકડી લે છે અને પછીથી આ માણસ બોલ ફેંકે છે, કારણ કે બોલની સ્પીડ વેલોસિટી ઓફ લાઇટ કરતાં વધારે છે અને બોલમાંથી જે કિરણો આવે છે તે વેલોસિટી ઓફ લાઇટ થી જાય છે. અને આ જે ઓબ્ઝર્વેશન આવે છે એ કાર્યકારણના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. જો કાર્યકારણના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય તો ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. Now negative result of the negative result of the experiment could be explained only on the assumption that velocity of light is independent of the velocity of the frame of reference. This is the basic postulate of the special theory of relativity. કે જે કંઈ પ્રકાશનો વેગ છે એ પ્રકાશનો વેગ કોઈ પણ દિશામાં અચળ રહે છે. અને it is a second postulate actually, but it is the consequences of the first postulate. The postulate of theory of relativity. A postulate of theory of relativity ની વાત કરીએ પહેલા what is postulate? પૂર્વધારણા એટલે શું તે થોડીક વાત કરી લઈએ. પૂર્વધારણા એટલે કે ઇમેજનરી કંઈક સ્ટેટમેન્ટ આપવામાં આવે. હવે આ ઇમેજનરી સ્ટેટમેન્ટ કંઈક હોય ને એકોર્ડિંગ ટુ ધેટ મેથેમેટિકલ ઇક્વેશન્સનું ડેવલપમેન્ટ કરવામાં આવે અને એના રિઝલ્ટ તારવવામાં આવે. અને જો આ રિઝલ્ટ લેબોરેટરીની અંદર ટેસ્ટ થઈ જાય અને જો એ રિઝલ્ટ સેટિસ્ફાઈ થાય તો આ પૂર્વધારણા એક્સેપ્ટેબલ થઈ જાય. અને જો કંઈક રોંગ આવે તો ફરીથી પાછા પૂર્વધારણા પર જવું પડે, એને મોડિફાઈડ કરવું પડે. મોડિફાઈડ થઈને ફરીથી એના ઇક્વેશન્સ મેળવીને ફરીથી આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરીએ અને એ પૂર્વધારણાને આપણે મોડિફાઈડ કરી શકીએ. આઈન્સ્ટાઈને બે પૂર્વધારણા આપી, વેલ નોન પૂર્વધારણા છે. તો પહેલી પૂર્વધારણા છે ધ લો ઓફ ફિઝિક્સ આર સેમ ઇન ઓલ ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ. કોઈ પણ ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સની અંદર ફિઝિક્સના દરેક નિયમો સાચા છે, આઈધર એ ન્યૂટનના નિયમો હોય કે પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સના હોય. અને બીજી પૂર્વધારણા છે ઇટ ઇઝ અ કોન્સિક્વન્સીસ ઓફ ધી ફર્સ્ટ એન્ડ વિચ ઇઝ નોન એઝ ધ velocity of light in vacuum is a constant independent of the velocity of the frame of reference. અને આ બે પૂર્વધારણાના બેઝિસ ઉપર આઈન્સ્ટાઈન આખી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી ડેવલપ કરી. અને એના આપણે ડિટેલમાં જવું હોય તો બહુ જ મેથેમેટિકલ બધા સ્ટેપ ડિરાઈવ કરવું પડે, પરંતુ આપણે એના જે કોન્સિક્વન્સીસ છે તે
અત્યારે જોઈએ તો એના કોન્સિક્વન્સીસમાં તો રિલેટિવિટી ઓફ ધી ટાઈમ. નાવ આપણે બે ઓબ્ઝર્વર કન્સિડર કરીએ. પહેલો ઓબ્ઝર્વર એસ અને બીજો એસ ડેશ, અને સ્ટ્રેટ લાઇન કોઈ ટ્રેક ઉપર બીજો ઓબ્ઝર્વર છે એસ ડેશ તે યુ જેટલા વેગથી ગતિ કરે છે, અને જે બીજો ઓબ્ઝર્વર છે એસ ડેશ એ એમની સાથે એક આઈડેન્ટિકલ ઘડિયાળ લઈ જાય છે, જે સ્ટેડી ઓબ્ઝર્વર છે એસ તેના જેવું જ આઈડેન્ટિકલ અને સરખું મેઝરમેન્ટ કરે છે. અને જો આ રીતે આપણે સિમ્પલી વિચાર કરી શકીએ કે એક જગ્યાએથી લાઇટ વેવ જાય અને પછી ફરીથી પાછું મિરરથી રિફ્લેક્ટ થઈને નીચે આવે, તો આપણે એમનો વચ્ચે જે ટાઈમ છે, જે ટાઈમ ડિફરન્સ છે તે મેઝર કરી શકીએ, અને ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T0 ટુ L0 બાય સી. વાય જ્યારે અહીંથી આટલું L0 જેટલું ડિસ્ટન્સ કાપે, ફરીથી L0 જેટલું નીચે ડિસ્ટન્સ આવે, ધેટ ઇઝ ટ્વાઇસ L0 ડિવાઇડેડ બાય સી. એટલે સી ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, એટલે જે કંઈ ડેલ્ટા T0 ટાઈમ આવે છે ડેલ્ટા ટ્વાઇસ L0 બાય સી. પરંતુ આપણે એવું વિચારીએ કે જે આખું આપણું સાધન છે કે જ્યાંથી લાઇટ રેઝ ઉપર જઈને ફરીથી રિફ્લેક્ટ થઈને નીચે આવે, આખું સાધન જો ગતિ કરતું હોય તો જે એઝ શોન ઇન ધ માઇકલસન એક્સપેરિમેન્ટ, તેવું જ અહીંયા પણ સિચ્યુએશન બની શકે. અને જ્યારે આવી સિચ્યુએશન હોઈ શકે તો આ સિચ્યુએશનની અંદર જે કંઈ આવે છે ટાઈમ ડેલ્ટા ટી, ટોટલ ટાઈમ, that is equal to delta T0 divided by 1 minus u square by c square raised to 1/2, અથવા તો delta T0 ના છેદમાં 1 minus u square by under root 1 minus u square by c square. હવે આપણે જે આગળ જોઈ ગયા પાયોન એક્સપેરિમેન્ટની અંદર જે ડેટા હતા કે લંબાઈ હતી 17.4 અને જે 26 નેનો સેકન્ડ હતું, અને આપણે જે મેઝરમેન્ટ કરીએ અને જો આ મૂકીએ અંદર જે યુ છે યુ 0.913 ઇન્ટુ વેલોસિટી ઓફ સી હતું, અને એ બધા ડેટા મૂકીએ તો જે કંઈ રિઝલ્ટ આવે છે પાયોન ડુકેનું એ 63.7 આવે છે, અને 63.7 ઇટ ઇઝ કન્સિસ્ટન્ટ વિથ ધી પ્રેક્ટિકલ રીઝન. એટલે આ બે પોસ્ટ્યુલેટનો ઉપયોગ કરીને આપણે એવું વિચાર કરી શકીએ કે જે પ્રેક્ટિકલની અંદર ડેટા ઓબ્ઝર્વ થાય છે તે સેટિસ્ફાઈ થાય છે. બીજું એક છે, હવે ફિગર આપણે ડ્રો કરીને પણ સમજાવી શકીએ કે લંબાઈ, કે જે સાધન આપણે આ રીતે વિચાર્યું તે જ રીતે જો હોરિઝોન્ટલ વિચારીએ તો અહીંથી જ્યારે ફ્લેશ લેમ્પમાંથી પ્રકાશનું કિરણ નીકળે અને મિરર પરથી રિફ્લેક્ટેડ થાય, ડ્યુરિંગ ધેટ આખું સાધન જો મૂવમેન્ટ કરતું હોય ત્યારે જે લેન્થ આવે છે, લેન્થ L ઇઝ ઇક્વલ ટુ L0 ઇન્ટુ 1 માઇનસ u સ્ક્વેર બાય c સ્ક્વેર, વેર u ઇઝ ધ વેલોસિટી ઓફ ધી instrument. In first case, delta t is equal to delta T0 divided by 1 minus u square by c square in under root, where u is the velocity of the instrument. પહેલા કિસ્સાની અંદર જ્યારે c અત્યંત મોટું હોય તો આપણે નીચેની ટર્મ નિગ્લેક્ટ કરી શકીએ, અને જે કંઈ આપણું ન્યૂટોનિયન ક્લાસિકલ મિકેનિક્સ છે તે ન્યૂટોનિયન ક્લાસિકલ મિકેનિક્સ સમજાવી શકાય. અને જો વેલોસિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ટેન્ડ્સ ટુ બી વેલોસિટી ઓફ ધી લાઇટ, પ્રકાશના ઝડપ જેટલી ઝડપ જો ગતિ કરવા લાગે તો યુ વધતું જાય છે. યુ વધે છે એટલે યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર જે ટર્મ છે તે વધે છે. ડેલ્ટા T0 ડિવાઇડેડ બાય 1 માઇનસ યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર, જો યુ વધે તો u0 સ્ક્વેર ડિવાઇડેડ બાય, આ સ્લાઇડ જ બતાવું છું તમને, તો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T0 1 માઇનસ યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર, જો યુ વધે તો યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર વધે, યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર વધે